પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન જોશી આપ સૌનું પેઇન્ટેડ લર્નિંગમાં ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 12 કોમર્સ વિષયના બોર્ડની પરીક્ષાને લગતા આઈએમપી એવા 5 માર્કના પ્રશ્નોનો અભ્યાસ કરી રહ્યા છીએ. જે અંતર્ગત આજે આપણે આ વિડીયો સિરીઝથી પ્રકરણ નંબર 5 એટલે કે કર્મચારી વ્યવસ્થા આ વિષય ઉપર જે છે એ આપણે આ વિડીયો સિરીઝથી આગળ વધવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝની અંદર આપણે બોર્ડની પરીક્ષાને લગતા આઈએમપી એવા ટોટલ 8 પ્રશ્નોની અહીંયા માહિતી મેળવશું. દરેક વિડીયો લેક્ચરની અંદર જે છે એ આપણે 2 પ્રશ્નને એને આપણે સમજૂતી મેળવશું. એટલે કે પહેલા વિડીયોની અંદર પહેલો બીજો પ્રશ્ન, બીજા વિડીયોની અંદર ત્રીજો અને ચોથો પ્રશ્ન, પછીના વિડીયોની અંદર પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન, અને છેલ્લે આપણે જે છે એ સાતમો આઠમો પ્રશ્ન, એવી રીતે આપણે કામગીરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ અગાઉ ચેપ્ટર નંબર 3 ના આઈએમપી એવા બોર્ડની પરીક્ષાના 5 માર્કના પ્રશ્નો જે છે અગાઉ આપણે જોઈ ચૂકેલા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે યુનિટ નંબર 5 કર્મચારી વ્યવસ્થા ઉપર. આપણે અગાઉ વાત કરી હતી એ રીતે કે આ 5 માર્કના પ્રશ્નો જે છે એ એક પેટર્નથી ચાલતા હોય છે. કઈ પેટર્ન? તો કે આપણે સૌથી પહેલા તો જે તે પ્રશ્નની શરૂઆત કરતા પહેલા પ્રસ્તાવના લખવાની હોય છે. પ્રસ્તાવના પછી અર્થ, પછી એની વ્યાખ્યા, પછી પ્રશ્નનો મુખ્ય ભાગ, અને પછી આપણે જે છે એ સમીક્ષા લખતા હોઈએ છીએ. તો અહીંયા આપણે જ્યારે પણ આ ચેપ્ટર એટલે કે યુનિટ નંબર 5 માંથી કોઈ પણ 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે તો આપણે શું કરવાની છે? તો એની માટેની આપણે એક વિશિષ્ટ પ્રસ્તાવના જે છે એ અહીંયા તૈયાર કરી રાખેલી છે. એટલે કે આપણે કોઈ પણ પ્રશ્ન પૂછાય, પ્રસ્તાવના તો આપણે એક જ લખવાની છે. તો કર્મચારી વ્યવસ્થા શું કહે છે? પ્રસ્તાવના ત્યાંથી શરૂઆત કરીએ તો કે ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ વિષયનું નામ જ આપણું વાણિજ્ય વ્યવસ્થા છે, ચેપ્ટરનું નામ કર્મચારી વ્યવસ્થા છે. કર્મચારી એ ધંધાકીય એકમનો એક કહેવાય તો હાથપગ સમાન કામગીરી કરે છે. વગર કર્મચારીએ કોઈ પણ ધંધાની પ્રવૃત્તિ થવાની નથી. ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એમાં એકમાત્ર શ્રમ જ એવી બાબત છે કે જે જીવંત વસ્તુ છે, બાકી બધી નિર્જીવ વસ્તુ છે. એટલે કે ધંધાકીય એકમની કોઈ પણ પ્રવૃત્તિ કરવી હશે, કોઈ પણ કામગીરી કરવી હશે તો કર્મચારી કેવો છે? તો કે જરૂરી છે. તો પ્રસ્તાવનાની શરૂઆતમાં આપણે શું કીધું? તો કે ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. શું કામ સતત ચાલતી? તો કે કોઈ પણ ધંધાકીય એકમને નવી પેદાશ બનાવવી હોય, નવી પ્રોડક્ટ લોન્ચ કરવી હોય, નવા માર્કેટમાં એન્ટ્રી કરવી હોય, પોતાની સેવાઓ કે વસ્તુના વેચાણમાં વધારો કરવો હોય, કોઈ પણ પ્રવૃત્તિ ધંધાકીય એકમે કરવી હોય તો એ માટે કર્મચારીની જરૂર પડે. એટલે જેમ જેમ ધંધાનો વિકાસ થતો રહેશે તેમ તેમ ભરતી જે છે એ ચાલ્યા રાખશે. નવું એકમ સ્થાપવા, ચાલુ એકમનો વિકાસ કરવા, અથવા કર્મચારી રાજીનામું આપે, મૃત્યુ પામે, નિવૃત્ત થાય, કોઈ પણ કારણસર ભરતી એ શું રહેવાની છે? તો કે સતત શરૂ રહેવાની છે. નવું એકમ સ્થપાય, એકમનો વિસ્તાર થાય, કોઈ જૂના કર્મચારી નિવૃત્ત થાય, મૃત્યુ થાય, તો દરેક જગ્યાએ આપણે શું કરવા પડશે? નવા કર્મચારી રાખવા પડશે. શું કામ? તો કે ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિ અંતે તો કરવાનું કોણ છે? તો કે કર્મચારી કરવાનું છે. દરેક એકમની ભરતી દરેક એકમમાં જે છે ભરતી કરવી પડે છે. ધંધાકીય એકમમાં કોઈ પણ પ્રકારની લાગવગ, ભ્રષ્ટાચાર કે સગાવાદનો ઉપયોગ વગર તટસ્થ રીતે જે છે એ ધંધાકીય એકમમાં યોગ્ય લાયકાત, આવડત અને કૌશલ્ય ધરાવતા વ્યક્તિઓની ભરતી થવી એ આવશ્યક છે. શું કામ આવી ભરતી થવી આવશ્યક છે? તો કે જો આપણે ભરતીમાં લાગવગ, ભ્રષ્ટાચાર કે સગાવાદને સ્થાન આપશું તો જ્યારે આપણે જે પણ પ્રકારની કુશળતાવાળા કર્મચારીઓની જરૂર હશે ત્યારે આપણે એવી કુશળતાવાળા કર્મચારીઓને જે છે એ મેળવી શકશું નહીં. પરિણામે શું થશે? તો કે ધંધાકીય એકમ જે છે એ યોગ્ય પ્રકારની કામગીરી કરી શકશે નહીં. અણઆવડતવાળા, ઓછું ભણેલા વ્યક્તિ પણ આપણો સગો વ્યક્તિ છે એટલે વ્યક્તિને આપણે જે છે એ આપણા ધંધાકીય એકમમાં સ્થાન આપી દઈએ. એના પરિણામે થાય શું? તો કે એકમની જે ઉત્પાદકતા છે, એકમનું જે મૂળ કામ છે, આ કામમાં પ્રમાણમાં શું થઈ જશે? તો કે જે છે એ અયોગ્યતા આવી જશે. એટલે ધંધાકીય એકમને જો વિકાસ કરવો હોય, પોતાની પ્રવૃત્તિઓને સતત અને કાયમી ધોરણે ચાલુ રાખવી હોય તો એને યોગ્ય લાયકાત, આવડત અને કૌશલ્ય ધરાવતા વ્યક્તિઓને પોતાના એકમમાં સ્થાન આપવું જોઈએ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને વફાદાર કર્મચારીની અહીંયા ભરતી કરવાની વાત છે. શું કામ વફાદાર કર્મચારીની? તો કે શરૂઆતમાં જ આપણે વાત કરી કે અંતે તો બધી જ કામગીરી ધંધાકીય એકમની ઉત્પાદનથી લઈને વેચાણ અને વેચાણ પછીની સેવાઓ બધી જ વસ્તુ સાથે કર્મચારી સંકળાયેલો છે. એટલા માટે જે છે વફાદાર કર્મચારી હોવો જરૂરી છે. અર્થની વાત કરીએ તો ભરતી એટલે કર્મચારીઓને શોધવાની. ભરતી એટલે શું? તો કે કર્મચારીઓને જે છે એ શોધવાની, તેમને નોકરી માટે તેમને શું કરવાનું છે? તો કે નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે. ભરતીનો સામાન્ય અર્થ આપણે એવો કહી શકીએ કે ભરતી એટલે શું? તો કે ભરતી એટલે કર્મચારીઓને શોધવાની. કેવા કર્મચારી? તો કે યોગ્ય કર્મચારી. ધંધાકીય એકમ અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતો હોય છે, તો આપણે કયા કર્મચારીની જરૂર છે એવા કર્મચારીને અહીંયા આપણે શું કરશું? શોધશું કે ભાઈ આપણે એન્જિનિયર લોકોની જરૂર છે, આપણે હિસાબનીશ લોકોની જરૂર છે, આપણે ક્લાસ 4 કામગીરી કરી શકીએ, વર્ગ 4 ના કક્ષાનું એટલે કે રોજબરોજનું રૂટીન કામગીરી કરી શકે એવા વ્યક્તિની જરૂર છે, મજૂરોની જરૂર છે. કેવા વ્યક્તિઓની જરૂર છે તેને શોધવાની અને તેને નોકરી માટે અરજી કરે એ માટે પ્રોત્સાહિત કરવાની બાબત છે કે આવો ભાઈ અમારા હેતુમાં XYZ સંસ્થામાં જે છે એ ABC નામની પોસ્ટ જે છે એ ખાલી છે, તો તમે એ જગ્યાએ આવીને પોતાની અરજી કરો. આગળ વધીએ વૈજ્ઞાનિક અર્થ ઉપર. ભરતીનો વૈજ્ઞાનિક અર્થ શું આપેલો છે? તો કે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓને મેળવવાની પ્રક્રિયા, એને આપણે શું કહીએ છીએ? ભરતી કહીએ છીએ. ભરતી કોને કહીશું આપણે? તો કે યોગ્ય સમય. યોગ્ય સમય એટલે જ્યારે ધંધાકીય એકમમાં હિસાબનીશની જરૂર હોય ત્યારે હિસાબનીશ હાજર હોવો જોઈએ, જ્યારે ઉત્પાદનના કર્મચારીની જરૂર હોય ત્યારે ઉત્પાદન કરતો કર્મચારી હાજર હોવો જોઈએ, જ્યારે માર્કેટિંગની જરૂર હોય ત્યારે માર્કેટિંગ કરતો કર્મચારી હાજર હોવો જોઈએ, જ્યારે વેચાણ કરવાની જરૂર હોય ત્યારે વેચાણ કરતો હોય એવો કર્મચારી હાજર હોવો જોઈએ. યોગ્ય સંખ્યામાં એટલે ભાઈ હિસાબ લખવા માટે 2 જણાની જરૂર છે, ઉત્પાદન કરવા માટે 10 જણાની જરૂર છે, માર્કેટિંગ કરવા માટે 4 જણાની જરૂર છે. તો જેટલા વ્યક્તિઓ અને જે સમયે જોતા હોય, જે જગ્યાએ જોતા હોય કે ઉત્પાદન કરવાનું છે, સ્વાભાવિક રીતે કારખાનામાં વ્યક્તિ જોશે, માર્કેટિંગ કરવાનું છે, ફિલ્ડ ઉપર વ્યક્તિ જોશે, હિસાબો લખવાના છે તો ઓફિસમાં વ્યક્તિ જોશે. એટલે યોગ્ય જગ્યાએ યોગ્ય લાયકાત વાળી વ્યક્તિ કે ભાઈ હિસાબનું કામ તો કે ભાઈ કોમર્સના વિદ્યાર્થીઓને જ આપવાનું હોય, ઉત્પાદનનું કામ તો ઉત્પાદનને રિલેટેડ જે જ્ઞાન હોય એવા વ્યક્તિને આપવાનું હોય, ટેકનોલોજીને લગતું જ્ઞાન તો ટેકનોલોજી સાથે સંકળાયેલા હોય કે ટેકનોલોજીનું ભણતર મેળવેલું એવા વ્યક્તિને જે છે આવું કામ આપવાનું હોય. એટલે યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓ અહીંયા શું કરવામાં આવશે? તો કે મેળવવામાં આવશે. હવે જો આપણને પ્રશ્નની સમીક્ષા પૂછે તો સમીક્ષામાં આપણે શું લખશું? તો કે ધંધાકીય એકમની જ્યારે જોઈએ ત્યારે અને તેટલા પ્રમાણમાં યોગ્ય સમયે જરૂરી લાયકાતવાળી વ્યક્તિઓને શોધી આપવાનું કામ એટલે શું? તો કે ભરતી. જ્યારે જોઈએ ત્યારે, જેટલા જોઈએ ત્યારે, જેટલી સંખ્યામાં જોઈએ ત્યારે આ બધી જ વસ્તુઓ જે છે એનો સરવાળો કરીને યોગ્ય કર્મચારી ધંધાકીય એકમમાં મળી જાય એને શું કહેવામાં આવશે? તો કે એને આપણે જે છે ભરતી કહીશું. જો વાત પ્રશ્નોથી આપણે કરીએ તો IMP એવો આ ચેપ્ટરનો પહેલો પ્રશ્ન શું કહે છે? પહેલો પ્રશ્ન તો કે ભરતી એટલે શું અને તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો. હવે પ્રશ્ન તો આપણને ખબર પડી ગઈ છે કે ભરતી એટલે શું, એના આંતરિક પ્રાપ્તિ સ્થાન વિશે વાત કરવાની છે. તો આપણે પ્રસ્તાવના, અર્થ, વિજ્ઞાની અર્થ અને સમીક્ષા શું ક્યાંથી લખશું? તો કે હમણાં આપણે આગળ જોયું ત્યાંથી. તો ભરતી કોને કહીશું એનો આપણે અર્થ જોયો. હવે એના આંતરિક પ્રાપ્તિ સ્થાનો જોઈએ તો સૌથી પહેલું પ્રાપ્તિ સ્થાન શું છે? તો કે બઢતી દ્વારા ખાલી પડેલ જગ્યાઓને વર્તમાન કર્મચારીઓની કામ, હોશિયારી, પ્રામાણિકતા અને વફાદારીના આધારે જે છે એ ભરવી. એટલે અત્યારે જે આપણે નીચલી લેવલનો વ્યક્તિ કામ કરે છે એને આપણે પ્રમોટ કરીને ઉપરની કક્ષાએ લઈ જઈશું, એને આપણે શું કહીશું? તો કે બઢતી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ધંધામાં જે છે એ જુનિયર કક્ષાએ હિસાબનીશની કામગીરી કરતો હોય તો એને પ્રમોટ કરીને બઢતી આપીને ક્યાં લઈ જવાનો? સિનિયર હિસાબનીશ તરીકે લઈ જવાનો. તો આ એનું પહેલું પ્રાપ્તિ સ્થાન છે. બઢતીથી જે છે પગાર, હોદ્દા, સત્તા અને જવાબદારીઓમાં જે છે એ વધારો થાય છે. બઢતીના કારણે શું થશે? તો કે પગાર વચ્ચે પહેલા જુનિયર લેવલે કામ કરતો હવે સિનિયર લેવલે કામ કરશે. હોદ્દામાં વધારો થયો, કંઈક પહેલા જે છે કોકની અંડર કામ કરતો હવે પોતે જે છે એ અમુક કક્ષાએ જે છે એની નીચેના લોકોને નિયંત્રિત કરશે. સત્તા અને જવાબદારીમાં વધારો થશે કારણ કે અગાઉ કરતા એનું સ્થાન કેવું થઈ ગયેલું છે? તો કે ઊંચું ઉપર આવી ગયેલું છે. બીજું બદલી દ્વારા. ધંધાકીય એકમમાં કર્મચારી બીજી કઈ રીતે મેળવે? તો કે બદલી દ્વારા. બદલી એટલે શું? તો કે અત્યારના તમારી કોઈ સંસ્થામાં કોઈ કર્મચારી કામગીરી કરે છે, આ સંસ્થામાં જે કર્મચારી કામગીરી કરે છે એને એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ મોકલવું એને બદલી કહેવામાં આવે છે. એક વિભાગમાં અછતો હોય અને બીજા વિભાગમાં જે છે એ વધારાના કર્મચારી હોય તો આવા વધારાના કર્મચારી એક વિભાગમાંથી બીજા વિભાગમાં શું કરી નાખે? ટ્રાન્સફર કરી નાખે. એને આપણે જે છે બદલી કહીએ છીએ.
આવા વધારાના કર્મચારીઓ લાયકાત મુજબ યોગ્ય જગ્યાએ, કઈ રીતે તો કે લાયકાત મુજબ અને યોગ્ય જગ્યાએ જે છે એ બદલી કરવાનું હોય છે. હવે દાખલા તરીકે કોઈ ભાવનગરમાં ઉત્પાદન વિભાગમાં કર્મચારી કામ કરે છે, તો આ ભાવનગરના ઉત્પાદન વિભાગમાંથી એને દાખલા તરીકે અમદાવાદના ઉત્પાદન વિભાગમાં મોકલી દેવામાં આવે. અમદાવાદનો માર્કેટિંગ વિભાગનો કોઈ વ્યક્તિ હોય તો એને અમદાવાદથી ઉપાડીને સુરતના માર્કેટિંગ વિભાગમાં મોકલી દેવામાં આવે. તો આ શું થયું તો કે ભાઈ વ્યક્તિ નોકરી નથી બદલતો, એનો ખાલી શું બદલાણો હતો કે એક જગ્યાએ જે કામ કરતો હતો એ જગ્યાએથી એ બીજી જગ્યાએ કામગીરી કરશે. તો આવી જે છે એ કર્મચારીની લાયકાત પ્રમાણે બદલી થતી હોય. એટલે ઉત્પાદન વિભાગ વાળાને ઉત્પાદનમાં બદલી કરી દેવામાં આવે બીજી જગ્યાએ, વેચાણ વાળાને બીજી અન્ય કોઈ પણ જગ્યાએ વેચાણ કરવા મોકલી દેવામાં આવે. ભાવનગરમાં વેચાણ કરતા હતા, ભાવનગરની બદલે બીજા કોઈ શહેરમાં જે છે વેચાણ કરવા મોકલી દેવામાં આવે. આગળ વધીએ પછીનો મુદ્દો કે મિત્ર કે સગા દ્વારા જે છે એ ભરતીનો મુદ્દો અહીંયા સ્થાન આપેલો છે કે ખાલી જગ્યા માટે જે છે એ વર્તમાન કર્મચારીઓને તેમના સગા કે મિત્રોની ભલામણ કરવી. એટલે તમારા એકમમાં અત્યારે જે કોઈ કર્મચારી કામ કરતો હોય તેને કહેવાનું કે તમારા મિત્રો છે, કોઈ તમારી ફેમિલીમાં કે અન્ય કોઈ પણ તમને ઓળખીતા હોય એવા વ્યક્તિ કે જેને નોકરીની જરૂર હોય તો એમને જણાવજો કે આપણે ભાઈ XYZ સંસ્થામાં XYZ પોઝિશન ઉપર જે છે એ ઉત્પાદન કરવા માટે, માર્કેટિંગ કરવા માટે, વેચાણ કરવા માટે આપણે કર્મચારીઓની જરૂર છે. એવી રીતે પણ આપણે કર્મચારીઓ મેળવી શકીએ છીએ. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અહીંયા શું કરવામાં આવશે? અરજી મેળવીને ભરતી કરવામાં આવશે. એટલે અહીંયા કોઈ હવે બહારના વ્યક્તિને આપણે ગોતવા નથી જવાના. આપણે જે સંસ્થામાં વ્યક્તિઓ કામ કરે છે એને કહીશું કે તમે જે સંસ્થામાં કામ કરો છો તો તમારી જ જેવા બીજા તમારા સગા સંબંધી હોય, મિત્રો હોય, એને જે છે સંસ્થા સુધી લાવો. એના આધારે શું હોય છે તો કે જો એની યોગ્ય લાયકાત હશે ઉમેદવારની તો સંસ્થા જે છે એને પોતે કામ ઉપર રાખી લેશે. પછી પૂર્વ કર્મચારીઓને પરત બોલાવીને, પૂર્વ કર્મચારી એટલે શું તો કે પહેલા બે કર્મચારી કામ કરતા હતા પણ અમુક સમય સંજોગ પ્રમાણે એમને ધંધાકીય એકમ માટે છૂટા કરી દેવામાં આવ્યા. હવે ફરી પાછું કામ જ્યારે વધ્યું છે ત્યારે જે અગાઉ છૂટા કરી દીધેલા હતા એવા વ્યક્તિઓને પાછા અહીંયા બોલાવી લેવામાં આવશે. અગાઉ છૂટા કરેલ કર્મચારીઓના રહેલા અનુભવ, જ્ઞાન સંપન્નતા અને કાર્યદક્ષતાને આધારે શું કરવામાં આવશે તો કે કર્મચારીઓને પરત બોલાવી લેવામાં આવશે. કે ભાઈ દાખલા તરીકે હીરા ઉદ્યોગ છે તો હીરા ઉદ્યોગમાં કોઈ કર્મચારી કામ કરે છે પણ પરિસ્થિતિ એવી આવી કે ભાઈ મંદીની પરિસ્થિતિ આવી તો ધંધાકીય એકમે પોતાની હીરાની કામગીરી બંધ કરી દેવી પડી. તો જે છે એ કર્મચારીઓને છૂટા કરી દીધા. હવે પાછી જ્યારે હીરા બજારમાં તેજી આવશે ત્યારે કર્મચારીઓને શું કરવામાં આવશે તો કે ફરીવાર બોલાવી લેવામાં આવશે. હવે આવા કર્મચારીઓને અલગથી કોઈ ટ્રેનિંગ આપવાની જરૂર પડશે નહીં. શું કામ તો કે આ જે કર્મચારીઓ જે છે આ બધા જ કર્મચારીઓ કેવા હશે તો કે અગાઉથી કંઈક પોતે શીખેલા જ છે, પોતે અગાઉથી નોકરી કરતા હતા એટલે એમની પાસે કંઈક જ્ઞાન હશે, કંઈક અનુભવ હશે, કંઈક એમની પાસે કાર્યક્ષમતા હશે. તો આવી જ્ઞાન, અનુભવ કે કાર્યક્ષમતાનો જે છે એ સીધો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. પછીના મુદ્દા ઉપર આગળ વધીએ. બઢતી સાથે બદલી. અગાઉ આપણે જોયું બઢતી એટલે શું તો કે એક સ્થાન કે જુનિયર લેવલના સ્થાનથી સિનિયર લેવલે લઈ જવાનું. બદલી એટલે શું તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા માટે લઈ જવાનું. હવે અહીંયા જગ્યા કઈ રીતે જે છે પૂરવામાં આવે છે તો કે બઢતી સાથે બદલી આપવામાં આવે છે. બઢતી સાથે એટલે શું તો કે ભાઈ અત્યારે કોઈ એકાઉન્ટન્ટ છે, હિસાબનીશ છે, જુનિયર લેવલે ભાવનગરમાં હિસાબનીશ છે તો એને શું કરવામાં આવશે? ભાવનગરથી લઈ જઈને અમદાવાદ મૂકી દેવામાં આવશે. એને કામગીરી હવે ક્યાં હિસાબો લખવાની કરવાની? અમદાવાદમાં. પણ અમદાવાદમાં એને પોસ્ટ કેવી આપશે તો કે હોદ્દો કેવો આપશે? ઊંચો આવશે. ભાવનગરમાં જુનિયર લેવલે કામ કરે છે તો અમદાવાદમાં જઈને શું કરશે તો કે સિનિયર લેવલે હિસાબો લખવાની કામગીરી કરશે. કોઈ કર્મચારી ભાવનગરમાં ઉત્પાદનનું કામગીરી કરે છે એને જે છે સુરત મોકલી દેવામાં આવે પણ ત્યાં કઈ રીતે તો કે ઉત્પાદન કરવાનો કર્મચારી નહીં પણ ઉત્પાદન વિભાગના જે છે મુખ્ય અધિકારી તરીકે એટલે કે મુખ્ય હેડ તરીકે જે છે એને ત્યાં લઈ જવામાં આવશે. એટલે એને આપણે બઢતી સાથે બદલી ગઈશું. પછી પ્રતીક્ષા યાદી. પ્રતીક્ષા યાદી એટલે શું તો કે ભૂતકાળમાં જ્યારે આપણે 1 થી વધારે અરજીઓ મંગાવી લઈએ છીએ, દાખલા તરીકે આપણે ન્યૂઝપેપરમાં બી જાહેરાત આપી કે XYZ નામની કંપની છે, XYZ નામની કંપનીમાં ઉત્પાદન કરી શકે કે મજૂરી કામ કરી શકે કે અન્ય કોઈ પણ કામગીરી કરી શકે એવા 10 વ્યક્તિઓની જરૂર છે. તો સ્વાભાવિક છે કે આ કામગીરી માટે 10 વ્યક્તિઓ જ આપણને અરજી કરશે નહીં. જ્યાં જ્યાં આપણે જાહેરાત આપી હશે, જેટલા લોકો એ જાહેરાત વાંચેલી હશે એમાંથી જે લોકોને કામની ઈચ્છા હશે બધા જ લોકો અરજી કરશે. પણ આપણે તો લેવા કેટલા છે? 10 જ લોકો. ભાઈ આપણે જે છે એ આપણે તો 10 જ લોકો લેવા છે પણ આપણી પાસે દાખલા તરીકે અરજી આવી 100 લોકોની. આપણે જરૂર કોની છે તો કે 10 ની. અરજી કેટલી આવી? 100 લોકોની અરજી આવી. તો હવે આપણે શું કરશું? 100 લોકોમાંથી 10 લોકોની ભરતી કરી લઈશું અને બાકી જે વધેલા 90 લોકો છે આ 90 લોકોની આપણે શેમાં મૂકશું તો કે પ્રતીક્ષા યાદીમાં મૂકશું. હવે જ્યારે આપણે ફરીવાર જ્યારે નવા કર્મચારીઓની જરૂર હશે ત્યારે આપણે કોનો સંપર્ક કરશું તો કે આપણે જે આ પ્રતીક્ષા યાદી 90 લોકોની બનાવેલી હશે એની પાસેથી હવે જે છે એ આપણે નવા કર્મચારીઓ મેળવવાનો પ્રયત્ન કરશું. એટલે હવે આપણે અલગથી કોઈ ફરીવાર જાહેરાત કરવાની જરૂર નથી.
એટલે ત્યાં આપણો ખર્ચ બચશે. પછી આઈએમપી પ્રશ્ન નંબર 2 ઉપર આગળ વધીએ. ભરતી એટલે શું અને તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાન. અત્યાર સુધી આપણે આંતરિક પ્રાપ્તિ સ્થાન જોયા, ધંધાની અંદરથી કર્મચારી મેળવવાના હતા. હવે આપણે અહીંયા કયા પ્રાપ્તિ સ્થાન જોઈશું, તો કે હવે અહીંયા ધંધાકીય એકમની બહારથી કર્મચારીઓ જે છે મેળવવામાં આવશે. સૌથી પહેલું જે છે જાહેરાત દ્વારા. જાહેરાત દ્વારા એટલે શું, તો કે આ જે છે ભરતીનું એક અસરકારક અને શ્રેષ્ઠ પદ્ધતિ છે કે દરેક ધંધાકીય એકમ શું કરશે, તો કે જ્યારે પણ કર્મચારીની જરૂર હોય ત્યારે શું કરે, તો કે વર્તમાનપત્ર, ધંધાકીય સામાયિકો, ટેલિવિઝન, ઇન્ટરનેટ વગેરે જગ્યાએ શું કરતો હોય છે, તો કે જાહેરાત આપશે કે ભાઈ ટેકનિકલ વિભાગમાં કામ કરી શકે એવા લોકોની જરૂર છે, માર્કેટિંગ વિભાગમાં કામ કરી શકે એવા લોકોની જરૂર છે, હિસાબ વિભાગમાં કામ કરી શકે એવા લોકોની જરૂર છે. તો આવી જે છે એ જાહેરાત અહીંયા આપવામાં આવશે. દૂર દૂરના સ્થળોએ વધુ અરજીઓ મેળવવા માટે આ જે છે પદ્ધતિ એ વધુ ઉપયોગી છે, કારણ કે અહીંયા અલગ અલગ માધ્યમો ઉપર શું કરવામાં આવશે, તો કે જે છે એ જાહેરાત આપવામાં આવે છે. એટલે જ્યાં જ્યાં સુધી તમારી જાહેરાત થશે ત્યાંથી દરેક લોકો શું કરવાના છે, તો કે તમારી પાસે જે છે એ અરજી કરતા થશે. પછીના મુદ્દાની વાત કરીએ તો કે રોજગાર વિનિમય કચેરીઓ. રોજગાર વિનિમય કચેરીઓમાં શું કહે છે, તો કે સરકારી અને ખાનગી રોજગાર વિનિમય સંસ્થાઓ. રોજગાર વિનિમય કચેરી એટલે એવી કચેરી કે જેમાં શિક્ષિત લોકો જે છે એ પોતે પોતાની શૈક્ષણિક લાયકાતની નોંધણી કરાવે છે અને પોતે જે છે એ નોકરીની તલાશ કરે છે, એવું આવી સંસ્થાઓને જે છે કચેરીઓને જાણ કરતા હોય છે. એટલે જ્યારે પણ હવે ધંધાકીય એકમને કોઈ પણ કર્મચારીની જરૂર હશે તો ધંધાકીય એકમ શું કરશે, તો કે આવી સંસ્થા, એ પછી સરકારી પણ હોઈ શકે અને ખાનગી પણ હોઈ શકે, એવી સંસ્થા પાસેથી જે છે એ એવા નોકરી ઈચ્છતા લોકોનો ડેટા લેશે અને પોતાની જરૂરિયાત અનુસાર એમાંથી જે છે કર્મચારીઓ મેળવશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પછી શૈક્ષણિક સંસ્થા દ્વારા હાલના સમયમાં આ જે છે એ ભરતીનું, એમાં પણ ખાસ કરીને બાહ્ય ભરતીનું એક અસરકારક અને સૌથી કહેવાય સારામાં સારું જે છે સ્થાન બની ગયેલું છે, જેને આપણે કેમ્પસ પ્લેસમેન્ટ અથવા તો કેમ્પસ રિક્રુટમેન્ટ એવા નામથી ઓળખીએ છીએ, કે જેમાં શું કરવામાં આવશે, તો કે ધંધાકીય એકમ સીધા જ તે કોઈ કોલેજ કે યુનિવર્સિટીમાં જઈને ત્યાં જ એટલે કે જે હજી વિદ્યાર્થીઓ પોતાના ભણતરના જે છે એ છેલ્લા વર્ષોમાં અભ્યાસ કરતા હશે એમના વિદ્યાર્થીઓને સીધા કોલેજ કે યુનિવર્સિટીમાંથી શું કરી લેવામાં આવશે, તો કે એમની ભરતી કરી લેવામાં આવશે. એટલે હજી અભ્યાસ પૂરો નથી થયો, પણ હજી અભ્યાસ પૂરો થવાના સ્થાને છે. પૂરા થતા પહેલા તે કંપની શું કરશે, તો કે તમે જે કોલેજમાં, તમે જે યુનિવર્સિટીમાં, તમે જે સંસ્થામાં ભણો છો ત્યાં તમારા સુધી આવશે. તમારે અહીંયા જે છે કંપની સુધી જવાની જરૂર નથી, અહીંયા કંપની તમારા સુધી આવવાની છે અને તમારી યોગ્યતા અને તમારી લાયકાતના આધારે કંપની સીધી રીતે શું કરશે, તો કે રૂબરૂ ઇન્ટરવ્યુ દ્વારા તમારી અહીંયા જે છે એક પસંદગી થઈ જવાની છે. ભરતી માટેની તમે પ્રક્રિયામાં આગળ વધી જવાના છો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછી મજૂર સંઘ દ્વારા. મજૂર સંઘ એટલે શું, તો કે ભાઈ એક લેબર ઓર્ગેનાઇઝેશન હોય. દરેક ધંધાકીય એકમ જે છે એમાં જેટલા કાર્ય કરતા કર્મચારીઓ એમના શું હોય, તો કે સંગઠન હોય અને આ સંગઠનનો કોઈ હેડ હોય. ખાસ કરીને આવા જે સંગઠનો છે કે આવા જે બાબતો છે એ ક્યાં જોવા મળે, તો કે કાપડ ઉદ્યોગ છે, ખાણ ઉદ્યોગ છે, એવા બધી જગ્યાએ આવા સંગઠનો જોવા મળે. અને સંગઠનનો હેડ શું કરતો હોય છે, તો કે પોતે કર્મચારીઓ મજૂરોનું વ્યવસ્થાપન કરતો હોય છે. કોને ક્યાં નોકરીમાં મોકલવા, કોને કેટલા કર્મચારીઓ આપવા, એવું બધું કોણ કરતો હોય, તો જે મજૂર સંઘનો હેડ હશે પોતે આવું નક્કી કરતો હોય છે. એટલે જ્યારે પણ કોઈ પણ ધંધાકીય એકમને જ્યારે એક્સ્ટ્રા કામદારની જરૂરિયાત હોય કે વધારાના કામદારની જરૂરિયાત હોય ત્યારે કોનો સંપર્ક કરે, તો કે આવા મજૂર સંઘમાં જે જોડાયેલા હશે અથવા તો મજૂર સંઘના જે પણ હેડ હશે અથવા તો એના જે પણ પ્રમુખ હશે એવા વ્યક્તિની જે છે એ ધંધાકીય એકમ મુલાકાત લેશે અને એમને પોતાની જરૂરિયાત જણાવીને એમની પાસેથી કર્મચારીઓ મેળવશે. પછી ઠેકેદાર દ્વારા. ઠેકેદારને આપણે સામાન્ય શબ્દમાં કોન્ટ્રાક્ટર એવું નામથી જાણીએ છીએ. આવો જે છે ભરતી એ સામાન્ય રીતે કોની માટે કરવામાં આવે, તો કે બિનકુશળ કામદારો માટે જે છે આ ઠેકેદારની ભરતી
વધુ ઉપયોગી સાબિત થતી હોય છે. કે ઠેકેદાર કોને કહેવાય? તો હમણાં જ આપણે વાત કરી કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટર શું હોય? તો કે મોટે ભાગે બાંધકામના ઉદ્યોગો હોય, ખાણ ખનીજના ઉદ્યોગો હોય કે જ્યાં બહુ મજૂરી કામ વધારે હોય પણ શિક્ષણને લગતું કામ ઓછું. એટલે કે જ્યાં તમારે બિનકુશળ કર્મચારી ખાલી કે છે ને તમારે કામ કરવાનું છે એવા કર્મચારી જોતા હોય તો તમારે કોનો સંપર્ક કરવાનો? ઠેકેદારનો સંપર્ક કરવાનો. આપણે ઘર બનાવીએ, બિલ્ડિંગ બનાવો ત્યારે આપણે કોન્ટ્રાક્ટરને કહીએ. કોન્ટ્રાક્ટર જે છે સાઇટના કામગીરીના આધારે જે છે પોતાના મજૂરો લઈને આવતા હોય છે. તો એ ઠેકેદાર દ્વારા અહીંયા જે છે એ ભરતીની વાત કરવામાં આવેલી છે. પછીનો મુદ્દો દ્વાર પર ભરતી, જેને ગેટ રિક્રુટમેન્ટ, ગેટ એટલે કે દ્વાર એવું કહેવામાં આવે છે. અહીંયા શું કરવામાં આવશે? તો કે જ્યારે ધંધાકીય એકમમાં કોઈ ટૂંકા ગાળાની કે થોડાક સમય માટે જ કર્મચારીઓની જરૂર હોય ત્યારે આવી ભરતી જે છે કરવામાં આવે છે. કે જેમાં શું કરવામાં આવશે? તો કે એકમના દરવાજે જાણકારી દર્શાવતું એક બોર્ડ મૂકવામાં આવશે જેમાં રોજમદાર કર્મચારીઓની જરૂર પડશે. રોજમદાર કર્મચારી એટલે કેવા કર્મચારી? કે આજે કામ કર્યું, આજે પૈસા લઈ ગયા, કાલથી એ કહેવાતું કે છૂટા. પછી કાલને કાલ પાછી એની જરૂર પડશે કે નહીં પડે? જો જરૂર પડે તો પાછું શું કરવામાં આવે? તો કે ફરી પાછું ગેટ ઉપર જે છે એ બોર્ડ મૂકવામાં આવશે કે અમારે આજે આવા વ્યક્તિઓની જરૂર છે. આવું મોટે ભાગે ઉત્પાદન વિભાગ સાથે સંકળાયેલ કર્મચારીઓ થતું હોય કે જ્યારે કોઈ સંસ્થાને વિશિષ્ટ ઓર્ડર મળતા હોય, વધારાના ઓર્ડર મળતા હોય, રોજબરોજ થતી હોય એવી કામગીરીથી વિશિષ્ટ કંઈક કામગીરી મળતી હોય ત્યારે ગેટ ઉપર ભરતી, દ્વાર પર ભરતી જે છે એ કરવામાં આવે છે. કે જ્યાં વધારાના કર્મચારીઓની આવશ્યકતા જે છે એવું એક બોર્ડ દ્વાર ઉપર મૂકી દેવામાં આવે. એટલે ત્યાંથી પસાર થતા જે છે એ લોકો એ બોર્ડ વાંચશે અને જે લોકોને નોકરીની જરૂરિયાત છે એવા લોકો શું કરશે? તો કે બોર્ડ વાંચીને પોતે જે છે એ સંસ્થામાં ભરતી માટે પોતાની અરજી આપવા જશે. અને પછીનો મુદ્દો આધુનિક પદ્ધતિ એટલે કે ઇન્ટરનેટ. હાલમાં આપણે જોઈએ તો ઇન્ટરનેટ જે છે ભરતીનું એક સારામાં સારું અને શ્રેષ્ઠ સાધન સાબિત થઈ ગયેલું છે. ઇન્ટરનેટ દ્વારા ભરતીનું આપણે જો વાત કરીએ તો આજ હાલની ગવર્મેન્ટ જેટલી પણ પરીક્ષાઓ છે કે ગવર્મેન્ટ જેટલી પણ રિક્રુટમેન્ટ છે એ બધી આવી ઇન્ટરનેટ દ્વારા જ થાય છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટ અથવા તો રિક્રુટમેન્ટ એજન્સીઓ જે છે એ આવો ડેટાબેઝનો ઉપયોગ કરતી હોય છે. હાલના સમયમાં આપણે જોઈએ છીએ કે જેટલી પણ ગવર્મેન્ટની પરીક્ષાઓ લેવાય છે તો ગવર્મેન્ટની પરીક્ષાઓ માટે અલગ અલગ સાઇટ જે છે એ કામગીરી કરે છે. જેમાં જઈને ઉમેદવારો શું કરવાનું હોય છે? તો કે અરજી કરવાની હોય છે. પરીક્ષા ઓનલાઈન કયા સ્થળે દેવાની, એની હોલ ટિકિટ એટલે કે પરીક્ષા દેવા માટેના એડમિટ કાર્ડ, એના પરિણામ, નિમણૂક માટેના નિમણૂક પત્ર બધું જ હવે શું થઈ ગયું? તો કે ઓનલાઈન થઈ ગયેલું છે. બધું વેબસાઇટના માધ્યમથી જે છે એ કર્મચારીઓ સુધી મળી જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવેલો હોય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને આપણે વધુ ને વધુ આ ફિલ્ડમાં એટલે કે 12મા પરીક્ષામાં આપણે વધુ સારી એવી કામગીરી કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.